એટલું જ નહીં, પરંતુ મહારાષ્ટ્રના જે રાજકીય નેતા છે એમાં પણ સૌથી વધારે અમીર ગુજરાતી છે. નમસ્કાર. મહારાષ્ટ્ર આમ તો મરાઠીઓનું રાજ્ય કહેવાય, મરાઠીઓની વસ્તી વધારે, પરંતુ જોવા જઈએ તો મહારાષ્ટ્રની અંદર ગુજરાતીઓનું વર્ચસ્વ વધારે છે. શેર બજારમાં આપણે જોઈએ તો ગુજરાતીઓ સૌથી વધારે છે અને મુંબઈની અંદર ડાયમંડ માર્કેટ છે એ પણ ગુજરાતીઓના હાથમાં છે. એટલું જ નહીં, પરંતુ મહારાષ્ટ્રના જે રાજકીય નેતા છે એમાં પણ સૌથી વધારે અમીર ગુજરાતી છે. તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે થવાની છે. એ પહેલાં જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે એમાં સૌથી વધારે અમીર તરીકે જે નેતાનું નામ છે એ ગુજરાતી છે અને એ ભાજપના નેતા પરાગ શાહનું નામ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે છે અને ચૂંટણીની અંદર જે એફિડેવિટ રજૂ કરવામાં આવે એમાં જે એફિડેવિટ થઈ છે એમાં ભાજપના ઘાટકોપર પૂર્વના ઉમેદવાર પરાગ શાહ મહારાષ્ટ્રના સૌથી ધનિક વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે. એમણે એફિડેવિટની અંદર જે નેટવર્થ રજૂ કરી છે એ 3,383.6 કરોડ રૂપિયાની છે અને તેઓ મહારાષ્ટ્રના સૌથી અમીર નેતા છે. એટલે મહારાષ્ટ્રમાં મેં તમને જેમ કીધું તેમ કે ભલે મરાઠીઓની વસ્તી છે પરંતુ બધી બાબતોમાં વર્ચસ્વ ગુજરાતીઓનું છે. શેરબજાર, ડાયમંડ માર્કેટ, બિઝનેસ કે પછી પોલિટિક્સ, બધી જગ્યાએ ગુજરાતીઓનો હાથ ઉપર છે. આ પરાગ શાહ છે એ રિયલ એસ્ટેટ ડેવલપર સાથેના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને 25 વર્ષથી તેઓ આ બિઝનેસ કરી રહ્યા છે. એમની કંપનીનું નામ મન ઇન્ફ્રાકોમ છે, એટલે MICI મિકાના તેઓ ચેરમેન છે અને એમનો જે બિઝનેસ છે એ મહારાષ્ટ્રમાં મુંબઈ ઉપરાંત ગુજરાત અને ચેન્નાઈની અંદર પણ વિસ્તરેલો છે. 2019ની અંદર આ પરાગ શાહ છે એ ઘાટકોપર પૂર્વમાં પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડેલા અને જીત્યા. ત્યારે એમની સંપત્તિ હતી માત્ર 550.62 કરોડ. એટલે 5 વર્ષની અંદર એમની સંપત્તિ 575% વધી ગઈ છે. હવે આ જે પરાગ શાહે એફિડેવિટની અંદર 3,383 કરોડની સંપત્તિ બતાવી છે એમાં એમણે એમની અને એમની પત્નીની સંપત્તિ સાથે બતાવી છે. એમાં એમની પોતાની ઇન્ડિવિજ્યુઅલ સંપત્તિ 2,179 કરોડ રૂપિયા છે અને 1,136 કરોડ રૂપિયા પત્નીના નામે છે. 3,300 કરોડ રૂપિયાની સંપત્તિ હોવા છતાં નવાઈની વાત એ છે કે પરાગ શાહની પાસે એમના નામ ઉપર એક પણ કાર નથી. પહેલી વખત ઘાટકોપર પૂર્વમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા. એ પછી ભાજપે ફરીથી એક વખત એમને ઘાટકોપર પૂર્વ પરથી ટિકિટ આપેલી છે. એ પહેલાં 2017ની અંદર BMCની ચૂંટણી પણ પરાગ શાહ લડેલા અને તે વખતે એમની સંપત્તિ 690 કરોડ રૂપિયા હતી. હવે આમ તો પરાગ શાહની જે નેટવર્ક છે 3,383 કરોડ, એમાં એમની ઘણી બધી પ્રોપર્ટીઝ, મિલકતો, શાહી જંગમ સંપત્તિઓ પણ છે, પરંતુ એમનું સૌથી મોટું જે રોકાણ છે એમનું અને એમના પત્નીનું એ મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી વધારે છે, બોન્ડ્સમાં સૌથી વધારે છે અને શેર બજારની અંદર એમનું સૌથી વધારે રોકાણ છે. હવે 2019માં એમની 550 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. એ 5 વર્ષમાં 3,383 કરોડ એટલા માટે થઈ ગઈ કે એમનું જે સૌથી વધારે મોટું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજારમાં છે અને શેર બજારની અંદર 5 વર્ષમાં જંગી ઉછાળો આવ્યો છે અને શેર બજારને કારણે એમની સંપત્તિમાં પણ રોકેટ ગતિએ ઉછાળો આવ્યો. આ 5 વર્ષની અંદર કોરોના મહામારીનો સમય પણ આવ્યો. આખી દુનિયા કોરોના મહામારીગ્રસ્ત હતી અને આર્થિક રીતે બધા જ ક્ષેત્રોમાં પછડાટ હતો, પરંતુ શેર બજારે કેવું હતું કે એની અંદર જબરજસ્ત ઉછાળો આવેલો હતો
અને શેર બજારની અંદર ઘણા બધા નવા લોકોએ પણ અંદર ઉતરેલા, પરંતુ કોરોના મહામારી અને એ પછી શેર બજારનો જે ઇન્ડેક્સ છે એ એટલો બધો વધ્યો કે એને કારણે પરાગશાની સંપત્તિ પણ વધી ગઈ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.